ભુજ ટ્રાફિક પોલીસની ટુ વ્હીલર વાહનો ડિટેન કરતી ટ્રોલી એમનેમ રઝળવાથી થાય છે નુકસાન, તો તંત્ર પાછી આ ટ્રોલી ટ્રાફિક નિયમનમાં ઉપયોગ કરે તેવી લોક માંગ। ભુજમાં થોડા સમય અગાઉ ભુજ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ પાર્કિંગ કરનારા તેમજ ટ્રાફિકના નિયમનું પાલન ન કરનારાઓની ગાડી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રોલીમાં વાહનો કબજે કરાયા બાદ દંડ વસૂલી અને પછી ગાડીને છોડાવવામાં આવતી હતી। હાલ આ ટ્રોલીનો કોઈ જ ઉપયોગ ન કરાતા અવાવરૂ અવસ્થામાં સિટી ટ્રાફિક પોલીસની ઓફિસ પાસે જોવા મળે છે। જો પાછો આ ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવે જેથી કરીને ટ્રાફિકની સમસ્યામાં સરળતા રહે, કેમ કે હાલ ભુજમાં ટ્રાફિકની સમસ્યા જેસે થે તેવી જ છે, તો લોકોનું કહેવું છે કે પાછું ટ્રાફિક પોલીસ પોતાની કામગીરીમાં આ ટ્રોલીનો ઉપયોગ કરીને આસાનીથી ટ્રાફિક નિયમન કરે તો વધુ સાંભળીએ પ્રવીણ આહિરને। આ ટ્રોલી સિટી ટ્રાફિક દ્વારા આડાઅવળા વાહનો જે પડેલા હોય સિટીમાં તેને ઉપાડવા માટે ઉપયોગ કરાતી હતી। થોડો સમય તેનો બરાબર રીતે ઉપયોગ થયો, પરંતુ થોડા સમય બાદ તે આમને આમ પડી જોવા મળે છે। આપ તેની હાલત જોઈ શકો છો, એની અંદર મોટો કચરો જમા થયેલો જોવા મળે છે। તો એને લોકોની એવી માંગ છે કે એને ફરીથી ચાલુ કરવામાં આવે તો વધારે સારું।